communication 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 means communication क्या है ये कम्युनिकेशन? ગુજરાતી हाँ तो चलो એટલે હિન્દીમાં મજા આવશે ચાલો શરૂ કરते ઠીક છે ચાલો શરૂ bro કરते can you shut the fuck up at least if you don't want to This is participate what- just you can go yaar I was don't just interrupt anyone when he is speaking if you don't have enough talent or skills just shut the fuck up and sit there this is what communication skills This is the should example not of be bad communication. bad skills. communication देखो भाई। this is how the act હવે તો શરૂઆત થઈ ગઈ. firstly learn how to speak so so I just have performed this drama just to take out this bad communication from him. student life અને professional life student life ને professional life માં અગર communication skills હશે ને એનો મતલબ એ માણસ સારી લીડરશિપ ક્વોલિટી ડેવલપ કરી સ્ટુડન્ટ લાઈફમાં બી પ્રોજેક્ટ આપણે કરતા હતા જેમ કે કોલેજમાં તો એકબીજાથી કમ્યુનિકેશન તો રાખતા માઇટ બી જેટલા ન ઓળખતા એને બી ટ્રાય કરતા કે આપણે એના સાથે વાતચીત કરીએ ગાઈઝ ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા ડિસ્કશનમાં. આજનો ટોપિક છે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન શું હોય છે, કમ્યુનિકેશન કઈ રીતના કરાય છે, એના ઉપર અમે ડિસ્કશન કરવાના છીએ. તો ચલિए શરૂ કરતા હે. વાત કરી કમ્યુનિકેશન છે શું? કમ્યુનિકેશન મીન્સ ખાલી બોલવું નહીં કમ્યુનિકેશન એટલે તમારા આઈડિયા થોટ્સ ઇમોશન્સ ને કમ્યુનિકેટ એટલે એક મીડિયમ થ્રુ બોલવું કે એક્સપ્રેસ કરવું એને કમ્યુનિકેશન કહેવાય તમારા આઈડિયાઝ ને થોટ્સ ને ઇમોશન ને એક એક્સપ્રેસ કરવાની વે છે એને કમ્યુનિકેશન કહેવાય કમ્યુનિકેશન એ કે જે તમે તમારા હાવભાવ જે બતાવીને તમે જે બોલો છો બીજાને ઇમોશન્સ ને એક્સપ્રેસ કઈ રીતના કરવું એની Yes. વે છે કમ્યુનિકેશન તમે બોલતા બોલતા કેવું એક્સપ્રેશન કરો છો એ બધું. એ તો ટાઇપ્સ માં આવી ગયું ટાઇપ્સ ઓફ કમ્યુનિકેશન Yep. ટાઇપ ના હોય એ But કોઈ હા. વર્બલ કમ્યુનિકેશન હોય એ કોઈ જેસ્ચર્સ છે નોન વર્બલ કમ્યુનિકેશન એટલે શું કે આપણે જે બોલીએ છીએ એ કમ્યુનિકેશન નોન વર્બલ એટલે આપણે એક્શન આપણી બોડી લેંગ્વેજ આપણા આઈબ્રો ના જેસ્ચર્સ આપણા હેન્ડ ના જેસ્ચર્સ એક નોન વર્બલ કમ્યુનિકેશન માં આવે ઘણી વસ્તુ બોલવાની એક્સપ્રેશન થી બી ખબર પડી જાય કે એ બી એક વે ઓફ કમ્યુનિકેશન તો વર્બલ નોન વર્બલ કમ્યુનિકેશન હોય કમ્યુનિકેશન ના કયા મીડિયમ હોઈ શકે જેમ કે ઓલરેડી અવેલેબલ જેમ કે મેન ટુ મેન કોઈ કમ્યુનિકેશન થઈ રહી છે રાઈટ હ્યુમન ટુ હ્યુમન છે યા તો કોઈ છે એ જે થ્રુ વિડીયો કમ્યુનિકેટ કરે છે કોઈ જોડે રાઈટ કાઇન્ડ ઓફ જેમ કે ફોર એન એક્ઝામ્પલ થ્રુ બ્રોડકાસ્ટિંગ જેમ કે ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ છે રાઈટ થ્રુ એનાથી લોકો કમ્યુનિકેશન તો આ બધા મીડિયમ્સ થ્રુ કમ્યુનિકેશન થઈ શકે છે રાઈટ સારી કમ્યુનિકેશન સ્કિલ્સ કોને કહેવાય ને બેડ કમ્યુનિકેશન સ્કિલ્સ કોને કહેવાય અગર તમે કોઈ ચીજ એક્સપ્લેન કરી રહ્યા છો તમારો થોટ છે કે તમારો આઈડિયા છે એને તમે બહુ સારી રીતે એને એક્સપ્લેન કરી શકો છો બહુ ઓછા શબ્દોમાં હા એ બી બહુ ઓછા ને બહુ ઇઝીએસ્ટ વેમાં કે લોકોને જલ્દીથી ખબર પડે એને એક આઈડેન્ટિફિકેશન કહી શકાય કે આ સારું કમ્યુનિકેટ કરી શકે છે લોકો જોડે. હું એક પોઈન્ટ એડ કરવા માંગુ છું કે લાઈક દરેક હવે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં લોકો હિન્દી ઇંગ્લિશ સારી રીતે સમજતા હોય ફોરેનમાં લોકો અંગ્રેજી સારી રીતે સમજતા હોય તો કમ્યુનિકેશન સ્કિલ સારી એવી કહી શકાય કે કોઈ બી વ્યક્તિ કોઈ બી એક્સપ્રેશન કે કોઈ બી લેંગ્વેજ કે કંઈ બી થ્રુ એવું કંઈ કરે કે મતલબ પોતાના જે આઈડિયા થોટ્સ કે જે બી છે એ સામેવાળો વ્યક્તિ કોઈ બી રીતે સમજી શકે મતલબ કોઈ બી લેંગ્વેજ વાળો વ્યક્તિ સારી રીતે જલ્દીથી સમજી શકે તો બી એક સારી કમ્યુનિકેશન સ્કિલ કહી શકાય. ક્લિયરલી બોલવું એક ફર્સ્ટ સ્ટેજ થઈ ગયો એ બોલીને સાંભળો ક્લિયરલી સમજવું એ બી એક કમ્યુનિકેશન ક્લિયરલી બોલવું ક્લિયરલી સમજવું પછી ક્લિયરલી આપણે એ સમજીને એક્સપ્રેસ કરીને રિસ્પોન્ડ આપવો એ બી એક રિયલ કમ્યુનિકેશન આના 4 સ્ટેજીસ આટલા જ એક માણસ ક્લિયરલી બોલે બીજો માણસ એને ક્લિયરલી સાંભળે એને સાંભળીને બી ક્લિયરલી અગર કોઈ એક્સપ્રેસ કરી શકે એક કમ્યુનિકેશન ના સ્ટેજીસ છે તો એને સારું કમ્યુનિકેશન કહેવાય સોરી તો 3 સ્ટેજ સો કાઇન્ડ ઓફ પેલું 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જેવું કંઈક લાગે છે બરાબર એકનોલેજમેન્ટ કહી શકો એકનોલેજમેન્ટ તો કમ્યુનિકેશન એવી ડિપેન્ડ કરે ને સામે લિસનર હોવો કમ્પલસરી છે. પરફેક્ટ છે કમ્યુનિકેશન માટે બે લોકો જરૂરી છે કમ્યુનિકેટ તું એકલાને કમ્યુનિકેટ કરતા ને Minimum બે લોકો હોવા જરૂરી વર્થિત છે. કમ્યુનિકેશન ના કહેવાય બે લોકો તો જોઈને હું ગૌરવ સાથે વાત કરતો હોય તો બે લોકો કમ્યુનિકેશન કરતા કહી શકતું એને અને બે લોકો જ નહીં એકથી વધારે હોવા જરૂરી છે બહુ જ જરૂરી છે કારણ કે તમે ઇફ વિડીયોથી કે થ્રુ ફોટો એને કમ્યુનિકેટ કરવા માંગો છો કોઈને તો સામે પબ્લિક બી વધારે હોય પણ જ્યારે વ્યક્તિ વિડીયોની સામે બોલતો હોય ત્યારે તે વ્યક્તિ એકલો જ હોય છે. વિડીયોને જોવા વાળા લોકો બી વધારે હોય ને એ વિડીયો તમે શેના પર્પસ માટે બનાવો છો બધા લોકોને પહોંચે એના માટે જ પણ બનાવો ને કેટલાક વિડીયો તો તું પોતાના વિડીયોનો શોખ માટે પર્પસ બી બનાવતા હોય છે કે તારો વિડીયોનો પોતાના પર્પસ તો એવું હોય ને કે મેક્સિમમ ઓડિયન્સ સુધી રીચ કરે એમને પોતાના થોટ્સને પોતે એક્સપ્રેસ કરી તું તારા પોતાના થોટ્સ મલ્ટિપલ લોકોને એક્સપ્રેસ કરે સ્કિલ્સ ની ડેફિનેશન બધાની લાઈફમાં અલગ હશે સ્ટુડન્ટ માટે હું 2 સ્ટેજીસમાં અત્યારે રાખી આપણે સ્ટુડન્ટ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સ્ટુડન્ટ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ
પ્રોફેશનલ લાઈફમાં અગર કમ્યુનિકેશન સ્કિલ્સ હશે ને, એનો મતલબ એ માણસ સારી લીડરશિપ ક્વોલિટી ડેવલપ કરી શકે, એ સારી રીતે ટીમ વર્ક કરી શકે, એ ખુદના આઈડિયાઝ અગર ખુદના થોટ્સ બહુ ક્લિયરલી એક્સપ્રેસ કરી શકતો હોય, એનો મતલબ એ લાઈફમાં પ્રોફેશનલ લાઈફમાં ગમે એ ગોલ અચીવ કરી શકશે. સેમ હવે સ્ટુડન્ટ લાઈફમાં થયું, સ્ટુડન્ટ લાઈફમાં બી પ્રોજેક્ટ આપણે કરતા હતા જેમ કે કોલેજમાં, તો એકબીજાથી કમ્યુનિકેશન તો રાખતા, માઇટ બી જેટલા ન ઓળખતા એને બી ટ્રાય કરતા કે આપણે એના સાથે વાતચીત કરીએ. તો કમ્યુનિકેશન થી નેટવર્ક બી વધે, જેમ તમે ફર્સ્ટ વિડીયો જોયો છે નેટવર્ક વાળો, નેટવર્ક બી વધે કમ્યુનિકેશન થી. સ્ટુડન્ટ લાઈફમાં એનું ઇમ્પોર્ટન્સ અલગ હોય અને પ્રોફેશનલ લાઈફમાં જેમ કે ઇમ્પોર્ટન્સ અલગ હોય, પર્સનલ લાઈફમાં બી અલગ હોય. પર્સનલ લાઈફમાં અગર કમ્યુનિકેશન કરો તો લોકોથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે થાય ને એ ઓછી થાય, જે અત્યારે લાઈફમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એ ઓછી થાય. રિલેશન જેટલા હોય કોઈ બી પર્સન સાથે એ બહુ સ્ટ્રોંગલી ડેવલપ થાય અગર કમ્યુનિકેશન હોય. જ્યાં કમ્યુનિકેશન અટકાઈ જાય ને એના મતલબ એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. કમ્યુનિકેશન થી મિસઅન્ડરસ્ટેન્ડિંગ બધા ટાઈપની દૂર થાય. એ પર્સનલ લાઈફમાં એનું ઇમ્પોર્ટન્સ થઈ ગયું. જેમ પ્રોફેશનલ લાઈફમાં મેં કીધું કે ઘણા ક્લાયન્ટ્સ કોલ તમે લ્યો છો, સ્ટ્રોંગલી એમને કમ્યુનિકેટ કરો છો, એનો મતલબ તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે. તો પ્રોફેશનલ લાઈફમાં કમ્યુનિકેશન તમે ખુદ બહુ સ્ટ્રોંગલી ખુદની આઈડેન્ટિટી જસ્ટિફાઈ કરી શકો. જે માણસમાં કમ્યુનિકેશન સ્કિલ્સ હશે ને એ માણસ રૂમમાં 10 માણસો બેઠા હશે ને એના કરતા બી અલગ દેખાશે. કારણ કે એ માણસ કોન્ફિડન્સ, કમ્યુનિકેશન ખુદનો કેરેક્ટર ડિફાઇન કરે કે ખુદનો કેરેક્ટર કેવો છે. હું કોન્ફિડન્સ છું તો લોકો મને કહેશે ના ભાઈ તારામાં કમ્યુનિકેશન સ્કિલ જોરદાર છે, તું કોન્ફિડન્ટ માણસ છો ભાઈ. અત્યારે લાઈફમાં બધા એવું કહે છે કે કમ્યુનિકેશન સ્કિલ જેની હારી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્ફિડન્સ, અને એ કેરેક્ટર રિફ્લેક્ટ કરે. તો મારા માટે આ છે એ જ કે તમે ગમે ત્યારે ગમે એ બોલો છો, પણ એક કોન્ફિડન્સ જોડે બોલો છો, તમને ખબર છે કે આ ખોટું છે બટ તમારો કોન્ફિડન્સ ભરપૂર છે એમાં, તો એ વાત બધાને સાચી જ લાગશે. પરફેક્ટ. કેમ કે કોન્ફિડન્સ બી મેટર કરે છે તમારી કોમ્યુનિકેશન સ્કિલમાં. કઈ રીતના બોલે છે, તમારે જ્યારે બી ગમે ત્યારે બોલો છો ત્યારે હેન્ડના જેસ્ચર ને બધું જે કરો છો એ બી મેટર કરે છે. કે સામે વાળાને તમે સમજાવો છો, તમારું જે મુવમેન્ટ છે એ બી એ એનાલાઇઝ કરતો હોય છે, કે જે સમજાવે છે કઈ રીતના સમજાવે છે, કે કઈ રીતના વાત કરે છે. પરફેક્ટ. ઓલ્સો એક પોઈન્ટ એડ કરવા માંગુ છું આમાં, કે જેમ કે તમારા જે એક્સપ્રેશન, જે કોન્ફિડન્ટ તમારા ફેસ ઉપર શાઇન કરે છે, અગર એની જોડે તમે કંઈક એક્સપ્લેન કરતા હો રાઈટ, તો જૂઠ બી લોકો સાચું માની લે છે. કમ્યુનિકેશન સ્કિલ્સ જ્યારે તમારી સારી હોય, તમને એક્સપ્રેસ કરતા સારું આવડતું હોય. કીધું તું દર્શને કે કોક હેન્ડના જેસ્ચર યુઝ કરતો હોય એ બી કમ્યુનિકેશન કહેવાય. હવે જેમ કે પહેલા મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું જેમ કે વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન, પ્રોફેશનલ લાઈફમાં રાઇટિંગ કમ્યુનિકેશન બી આવે કે જે માણસ લખવામાં બી સારો હોય, કે જે માઇન્ડ બી બોલી ના શકતો હોય પણ રિટર્ન કમ્યુનિકેશન બહુ સારું કરે, એક રિટર્ન કમ્યુનિકેશન બી એક સારો વે થયો. નોન વર્બલમાં જેમ કે મેં કીધું કે જે આ મને જોવે છે એ ગ્રાસ્પ કરે છે વસ્તુઓને, જેમ કે હું બોલું છું એ વસ્તુ સાંભળે છે, લિસન કરે છે, સમજે છે, એ નોન વર્બલ કમ્યુનિકેશન થયું. હું હાથના જેસ્ચર્સ થી, ઘણા લોકો તો એવા બી હોય છે બોલી નહીં શકતા, એ બી કમ્યુનિકેટ કરે જ છે ને. આ મતલબ એવું જરૂરી થોડી કે 2% બોલતા હોય જરૂરી છે. બસ ખુદના થોટ સામેવાળા પર્સન સુધી પહોંચી જાય ને એ બહુ મેટર કરે. એ બી કમ્યુનિકેશન છે. એવું નહીં કે મારે દર્શન માટે કંઈક વર્ડ્સ થી બોલવું જ પડે, એ અગર વર્ડ્સ વગર બી સમજી જાય તો એ બી બહુ બેસ્ટ વે છે કમ્યુનિકેશન. શેર કરો કે કઈ રીતના પ્રોફેશનલ લાઈફમાં તમને કમ્યુનિકેશન સ્કિલ્સ થી કઈ વસ્તુ હેલ્પ થઈ હોય, તો એવું કઈ એક્ઝામ્પલ હોય તમારી પાસે તો તમે જણાવી. કોઈ બી બિઝનેસની જ વાત કરીએ તો કોઈ બી બિઝનેસ જ્યારે કોઈ ક્લાયન્ટ પોતાની સર્વિસીસ વેચે છે અથવા તો મતલબ સર્વિસીસ આપે છે અથવા તો પ્રોડક્ટ સેલ કરે છે, તો એ ક્લાયન્ટને સારી રીતે કમ્યુનિકેટ નહીં કરી શકે, નહીં સમજાવી શકે કે ક્લાયન્ટની કઈ જરૂરિયાતને એ બિઝનેસ પ્રોવાઈડ કરે છે કે પૂરી પાડે છે, તો ત્યાં સુધી એનો બિઝનેસ નહીં વધી શકે અથવા તો એ ક્લાયન્ટને એનું સોલ્યુશન નહીં મળી શકે. એટલે કમ્યુનિકેશન સ્કિલ બિઝનેસ લેવલ પર જોવા જઈએ કે પર્સનલ લાઈફ પર જોવા જઈએ, દરેક લેવલે એનો બહુ સારો એવો રોલ છે. ખાલી બિઝનેસ જ તે, બટ બિઝનેસ સિવાય બીજી કઈ કઈ જગ્યાએ જરૂર છે કમ્યુનિકેશનની? બિઝનેસ સિવાય સૌથી પહેલા સ્ટાર્ટિંગ ફ્રોમ ઘરથી જ શરૂઆત કરે તો ઘરે બી એક કમ્યુનિકેશન સ્કિલ, લાઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહીએ કે લાઈક બહુ બધી નાની વસ્તુઓમાં ઘરે બી પર્સનલ લેવલ પર જરૂરિયાત રહેતી હોય છે કે વ્યક્તિનું ઇન્ટેન્શન શું છે. ઇન્ટેન્શન સારો હોય બટ કમ્યુનિકેશન સ્કિલમાં કેવું કે લાઈક લોકો બહુ ઘણીવાર નથી એક્સપ્રેસ કરી શકતા, તો બહુ બધા ઘરની અંદર બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતા હોય. તો એક સારી કમ્યુનિકેશન સ્કિલ વાળો વ્યક્તિ હશે તો એ લોકોને સારી રીતે સમજાઈ શકશે, સાથે રહી શકશે, તો એનું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બહુ સારો એવો ઇમ્પેક્ટ છે. ઓકે, ઇન શોર્ટ નીલનો પોઈન્ટ ટુ અગર હું શોર્ટ નોટમાં લખી દઉં તો કાઇન્ડ ઓફ ઇફ કોઈની કમ્યુનિકેશન સારી હોય ને તો એ લોકોને સાથે રહીને ચાલતા શીખી શકે છે, લોકોને કઈ રીતે ભેગા કરવા, લોકોને કઈ રીતે મોટિવેટ કરવા અને લોકોને કઈ રીતે ટ્રેન બી કરવા,
એ બી સારી કમ્યુનિકેશન સ્કિલનો જ બેનિફિટ છે. જેમ કે ફોર એન એક્ઝામ્પલ એક ટીમ લીડરનો એક્ઝામ્પલ લઈ લો. ઇફ એની કમ્યુનિકેશન સ્કિલ સારી હશે તો આખી ટીમ એના અંડરમાં બહુ સારી રીતે કામ કરતી હશે. બરાબર. અગર તમે ઘરનું કામ કરી લો તો ઘરના જે મોટા વડીલો હોય આપણા, અગર એ એમનું સારું કમ્યુનિકેશન સ્કિલ છે, સારી રીતે લોકોને વાત સાંભળતા હોય અને સારી રીતે જવાબ આપતા હોય અને એનું સોલ્યુશન કાઢતા હોય, રાઈટ, અને એમનું સોલ્યુશન બી સરસ રીતે એક્સપ્રેસ કરતા હોય, રાઈટ, તો એ આખું ઘર સરસ રીતે એક ટાઈપથી કહી શકો સરસ રીતે ચલાવી શકે અને લોકોને સાથે લઈને ચલાવી શકે. બીજો એક પોઈન્ટ એ કહીશ કે લાઈક ઘરની અંદર વડીલનો એક્ઝામ્પલ લીધું કે બિઝનેસમાં કોઈ બિઝનેસમેન પોતાની ટીમ હેન્ડલ કરે છે તેનું એક્ઝામ્પલ લીધું, તો અહીંયા વાત લીડરની આવી ગઈ. તો કોઈ બી વ્યક્તિ લાઈફમાં લીડર બી બનવું હોય ને તો એની સૌથી એક સારામાં સારી ક્વોલિટી એક કમ્યુનિકેશન બી હોવી જોઈએ. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીએ કમ્યુનિકેશનનું, ક્યાં ઇમ્પોર્ટન્સ મને લાગી. મારા કોલેજ ડેઝમાં ઘણા લોકો પાસે એવું જરૂરી નહીં કે સ્કિલ્સ હોય એ જ માણસ આગળ વધી શકે. આ લાઈફમાં મિથ છે કે ભાઈ જેટલી માણસ સ્કિલ્સ છે ને એ માણસ બહુ આગળ વધી જાય. ઉલટાનું જેના પાસે કમ્યુનિકેશન સ્કિલ્સ હશે ને એ માણસ 100% સ્કિલ્સ વાળા કરતા વધારે આગળ વેલો વધી જશે. ઇન્ટુ 100x સ્પીડમાં એ આગળ જઈ શકશે ઇન્ટુ સ્કિલ્સ કરતા. કોલેજમાં જ એક લાઈવ એક્ઝામ્પલ હતું કે અમારે માનીય હર્ષિલ છે જેમની કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ ઠીકઠાક છે, પણ બીજા જે અમારી કોલેજીસમાં હતા જે બહુ સારી રીતે કમ્યુનિકેટ કરતા ઇન્ટરવ્યુમાં, જેનો ટેકનિકલ નોલેજ બહુ લોએસ્ટ પર હતું, જેને બહુ ઓછું આવડતું, પણ એને કમ્યુનિકેશન સ્કિલના દમ પર ઇન્ટરવ્યુઝ ક્રેક કરી દીધા, HR રાઉન્ડ ક્રેક કરી દીધા. જે માણસ પાસે સ્કિલ્સ હોય એ પાછળ રહી ગયો અને જે માણસ પાસે કમ્યુનિકેશન સ્કિલ્સ વધારે ને ટેકનિકલ સ્કિલ્સ કરતા વધારે એ માણસ આગળ જતો રહ્યો. એટલે મને લાગે કમ્યુનિકેશન સ્કિલ્સ જેના પાસે હશે ને એક માણસ લાઈફમાં ગમે અચીવ કરી શકે, ગમે ગોલ સુધી પહોંચી શકે. એનું એક રીઝન એ બી છે, એક પોઈન્ટ આ પોઈન્ટ, હા, આ પોઈન્ટની અંદર એક ચીજ હું એ બી એડ કરવા માંગુ છું. લાઈક ટેકનિકલ સ્કિલ છે બટ એ સિલેક્ટ નથી થતો, કોમ્યુનિકેશન સ્કિલ છે સિલેક્ટ થઈ જાય છે. એનું એક રીઝન એ બી કહી શકાય કે જે કોમ્યુનિકેશન સ્કિલ વાળો વ્યક્તિ છે કદાચ ટેકનિકલ સ્કિલ એની ઓછી બી છે પણ એનામાં કોન્ફિડન્સ શો થઈ રહ્યો છે. અને જે વ્યક્તિ એને હાયર કરી રહ્યો છે એનામાં કોન્ફિડન્સ જોઈ રહ્યો છે કે વ્યક્તિ ફોર એક્ઝામ્પલ એની કંપનીમાં કે ક્યાંય બી આવશે તો એ પછી શીખી શકશે, એનામાં કોન્ફિડન્સ છે. જ્યારે ટેકનિકલ છે બટ બાય ધ કોઈ બી રીઝનના લીધે કોમ્યુનિકેશન સ્કિલમાં થોડોક વીક છે કે તેનામાં એ વસ્તુમાં કોન્ફિડન્સ નથી દેખાતો. તો સારી કોમ્યુનિકેશન સ્કિલ એક કોન્ફિડન્સને બી રિપ્રેઝેન્ટ કરે. પેલું એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે તમે સાંભળો, કોઈ બી જે વ્યક્તિ બોલતો હોય એને સાંભળો, એ કમ્યુનિકેશનમાં સૌથી મેઇન છે. કેમ કે તમે જો સાંભળતા ના હોય, બરાબર, અને જ્યારે તમે ખાલી એક રાહ જોવો છો કે મને ક્યારે મોકો મળે બોલવાનો, બરાબર છે, પણ તમે જો એક્ટિવ લિસનિંગ કરતા હોય અને સાંભળતા હોય, જ્યારે તમારો વારો આવે ત્યારે તમે તમારું 100% જે સાંભળ્યું છે એના ઉપરથી તમે તમારું કોમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરી શકો છો અને બેટર વેમાં તમે એક્સપ્લેન કરી શકો છો ઇફ તમે જો સરખું સાંભળેલું હોય કોઈનું બી. એટલે એક છે કે કમ્યુનિકેશનમાં સૌથી પહેલું જે રૂલ આવે સાંભળવાનો, એક્ટિવ લિસનિંગ હંમેશા જરૂરી છે કોમ્યુનિકેશનમાં. સેકન્ડ રૂલ આવે છે કે તમે તમારા જસ્ટર એન્ડ પોસ્ચર એનો કઈ રીતના યુઝ કરો છો કમ્યુનિકેશન કરવા માટે. એમાં એક આવે બોડી લેંગ્વેજ. માણસના બોડી લેંગ્વેજ પરથી ખબર પડી જાય કે એનું કેટલું કોન્ફિડન્સ છે હોય. કોઈક માણસ ઢીલો ઢપ બેઠો હોય ને માણસને જોઈને ખબર પડી જાય કે આ માણસમાં કઈ દમ નહીં, કે આ માણસ સરખી રીતે નહીં બોલી શકે. એક બોડી લેંગ્વેજ, હાથના જેસ્ચર્સ એનું કોન્ફિડન્સ ડિફાઇન કરે અને એનાથી ખબર પડી જાય એ માણસ કેટલો પાણીમાં છે. કે કેટલા પર્સન્ટેજ તમારું બોડી લેંગ્વેજ, તમારું જે સ્પીકિંગ સ્કિલ્સ, જે તમે વર્ડ્સ બોલો છો એ, અને તમારો જે તમારી જે વર્ડ્સ પ્લસ તમારી બોડી લેંગ્વેજ પ્લસ કે ટોન મેટર કરે છે કે એનો પર્સન્ટેજ કેટલું હોય છે. ઇફ તમને એક આનો કમ્યુનિકેશનનો રૂલ ખબર હોય 30% બોડી લેંગ્વેજ હશે, આઈ ગેસ 30 to 32% બોડી લેંગ્વેજ હશે, સેમ 30 to 30% ટોન હશે, 30 to 30% આઈ ગેસ જે નોલેજ હોય, જે બોલવાની હોય એ હશે. એનીવન એટલે વર્ડ્સ, જેમ કે નોલેજ મીન્સ વર્ડ્સ, 33% વર્ડ્સ હશે, 33% બોડી લેંગ્વેજ. સેમ રેશિયોમાં બધું જ મને લાગે છે, બધું સેમ રેશિયો. એમાં 8%માં જે આપણે એકચ્યુઅલ જે બોલવાનું હોય એ આવે. પછી 37% ની અંદર જે આપણે બોલવાનું જે ટોન હોય એ, અને 55% ની અંદર બોડી લેંગ્વેજ આવે. કારણ કે બોડી લેંગ્વેજને લીધે આપણે જો કોન્ફિડન્સ હોય એ ક્લિયરલી દેખાઈ આવે, એના લીધે કમ્યુનિકેશન સારું બને. આપણે પર્સન્ટેજ વાઇઝ એવું કહી કે Percentage બધું equal ધારો જ કે હોય. કોકને ગણિતમાં 100 માંથી 90 માર્ક આવે તો આપણે 90% કહી શકીએ, બરાબર. બટ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ કુશ પોઈન્ટ કે આઈ થિંક બધું ઇક્વલી રેશિયોમાં ડિવાઈડ હોય, રાઈટ.
then it's okay. બટ આપણે એવું કહી શકીએ કે જે ટોન છે અને જે આઈ થિંક સેકન્ડ વર્ડ તમે શું બોલ્યા હતા દર્શન? Tone, words and posture. Body language. બોડી લેંગ્વેજ એન્ડ ટોન માઇટ બી બોડી લેંગ્વેજ એન્ડ ટોન નું પર્સન્ટેજ થોડુંક વધારે હોઈ શકે, બરાબર, પ્લસ કરીએ બેવનું તો વધારે હોઈ શકે. બટ યસ, ઇક્વલ રેશિયોમાં દેટ્સ ગુડ. બટ ઇફ એક્સપ્રેશન્સ છે, જેસ્ચર્સ પ્લસ ટોન, એનો પર્સન્ટેજ થોડો વધારે હોય, આઈ થિંક દેટ કેન બી વેરી ગુડ ફોર. કમ્યુનિકેશન મતલબ ઇમ્પ્રુવ કઈ રીતે કરાય, લાઈક શું અલગ અલગ વે છે ઇમ્પ્રુવ કરવાના? તો સૌથી પહેલા સૌથી સારી રીતે ઇમ્પ્રુવ થશે એ પર્સનની ક્લેરિટીથી. એ પર્સનને એ ટોપિક પર કે એ જે રિલેટેડ કમ્યુનિકેશન કરવા માંગે છે એની ક્લેરિટી કેટલી છે. એની જો એને પૂરતી ક્લેરિટી નથી તે કઈ બી બોલશે ગોળ જ લાગશે. એટલે આ એક સારો પોઈન્ટ છે કે આઈ ટોટલી અગ્રી વિથ નીલ્સ પોઈન્ટ. એ બહુ સારો પોઈન્ટ છે. આઈ થિંક એને હાઇલાઇટ કરવો જોઈએ આજના ગ્રુપ ડિસ્કશનમાં કે અગર કોઈ ચીજની આપણાને 100% ક્લેરિટી છે તો કમ્યુનિકેશન સ્કિલ્સ મતલબ એ જે બી બોલશે એ 100 પ્રૂફ કરેક્ટ સરસ રીતે બોલશે. હવે એ ખોટું સમજો હશે તો ખોટું બી બોલશે, ખોટું બી સરસ રીતે બોલી શકે. સમજો ફોર એન એક્ઝામ્પલ, કોઈ ચીજ એને ખોટી રીતે ગ્રેબ કરી છે તો ખોટી રીતે એક્સપ્લેન કરી શકશે, અને જે એને પ્રોપર રીતે જે બી એ સમજો છે એ સારી રીતે એક્સપ્રેસ કરી શકશે એમ. મને આમાં હર્ષિલના ક્વેશ્ચનનો આન્સર ન મળ્યો કે ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતના કરાય. એક આ ક્વેશ્ચન હતો કે ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતના થાય. તો ક્લેરિટી તો એક થયો વે કે ભાઈ કમ્યુનિકેશન કેમ કરાય ને એવું બધું. ઇમ્પ્રુવમેન્ટ આમાં શું આવે? ઇમ્પ્રુવમેન્ટ મને આમાં ઇમ્પ્રુવમેન્ટમાં કેવી રીતે છે કે ફોર એન એક્ઝામ્પલ, જ્યારે બી કોઈ માણસ કમ્યુનિકેટ કરવા જાય, રાઈટ, તો પહેલા એને જે બી એનું પ્રી હોમવર્ક શું હોય, એક કામ કહી શકે કે પ્રી હોમવર્ક શું હોય, કે એને પહેલા એ જે બોલવાનું છે, બરાબર છે, એને પહેલા પૂરી ને પૂરી એના પાસે માહિતી હોવી જોઈએ કે હવે શું બોલવાનું છે. નેક્સ્ટ ફેઝ આવે કે ચાલો એ કમ્યુનિકેશન જે બોલવા જાય છે કે કોઈ ચીજ એક્સપ્લેન કરવા જાય છે, એ જ્યારે એક્સપ્લેન કરવા જાય ત્યારે એ પોતાને એક મિરરના સામે ઊભો રહીને પોતાને જ સમજાવી શકે કે આ મારે બોલવાનું છે. એવી રીતે દર વખતે મિરરના સામે પ્રેક્ટિસ કરતો જશે ને ત્યારે એ બધાની સામે બોલી શકશે એમ. હું થોડું એમાં એવું માનું છું કે કોઈ બી ચીજ બીજાને સમજાવતા પહેલા ખુદ પોતે કેટલા લેવલે સમજી શકે એ બહુ મેટર કરે છે. એટલા માટે હું કહું છું કે ક્લેરિટી, કમ્યુનિકેશન સ્કિલ, ધારો કે એક્ઝામ્પલ વાઇઝ આપણે લેવા જઈએ, એક બેઝિક એક્ઝામ્પલ વાઇઝ કે ફોર એક્ઝામ્પલ કોઈક સેલ્સ વાળો માણસ છે જે આજે પહેલા દિવસે જોઈનિંગ કરે છે અને એનો ટાસ્ક છે કે ફોર એક્ઝામ્પલ કોઈક એક કંપનીની પ્રોડક્ટ વેચવી, તો એ સારી કમ્યુનિકેશન સ્કિલ કરીને સેલ કરી છે કઈ રીતે કહી શકાય? તો કે પહેલી વસ્તુ તેની પાસે ક્લેરિટી, જેટલી બી નોલેજ, પ્રોડક્ટ નોલેજ એ લે એ ખુદ ક્લિયર થાય, એના ખુદના બધા ફંડામેન્ટલ્સ ક્લિયર થાય, ખુદ પોતે ક્લિયર હશે, ક્લિયર એન્ડ ક્લેરિટીથી અન્ડરસ્ટેન્ડિંગ એની પ્રોપર હશે તો એ સારી રીતે કમ્યુનિકેટ કરી શકશે. ક્લેરિટી શું ઘણાને હોય છે પણ તો બી નહીં કમ્યુનિકેશન નહીં કરતી, તો એનું શું? બહુ બધા વેઝ છે આપણે કમ્યુનિકેશન ઇમ્પ્રુવ કરવાના. લાઈક લોકો પ્રેક્ટિસ કરીને બી ઇમ્પ્રુવ કરી શકે. હવે કમ્યુનિકેશનમાં ક્યારેક કેવું હોય કે કોઈ વ્યક્તિ પ્રોનાઉન્સિએશન કરે તો બી એમાં થોડુંક વચ્ચે કઈ બી થતું હોય, તો એ બધી વસ્તુ પ્રેક્ટિસથી બી વ્યક્તિમાં ઇમ્પ્રુવ થઈ શકે. પ્રેક્ટિસ કઈ રીતે, એમ શું પ્રેક્ટિસ કરવાની? પ્રેક્ટિસમાં વ્યક્તિ સેલ્ફ પ્રેક્ટિસ બી કરી શકે, કન્ટિન્યુઅસ કોઈ બોલવાની પ્રેક્ટિસ કરે, બરાબર. ધારો કે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસીસ થતા હોય છે, તો ધારો કે નરેન્દ્ર મોદી એનું એક લાઈવ એક્ઝામ્પલ છે, જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે એમને ઇંગ્લિશ બોલતા નતો આવડતું, બટ આજે બહુ સારા લેવલનું એક પ્રોફેશનલ લેવલ ઇંગ્લિશ બોલી શકે છે. એમની ખુદની એક વખત એમણે એક વાત કરી હતી, લાઈક મેં જે સીએમ માંથી 2014માં જ્યારે પીએમ બનવાના હતા ત્યારે એક પ્રોફેશનલ ઇંગ્લિશ વાળો પર્સનને હાયર કરી અને દિવસના કન્ટિન્યુઅસ એટલા કલાક એ અરીસાની સામે પેલા સ્ક્રિપ્ટની પ્રેક્ટિસ કરતા ઇંગ્લિશમાં બોલવાની. તો મતલબ પ્રેક્ટિસથી વ્યક્તિની કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રુવ થઈ શકે છે. પ્રોનાઉન્સિએશન એ બધું જે એ સારું ક્લેરિટી વાળું બોલી શકે. મને તો લાગે એવું માણસો યા એવા ગ્રુપ જોડે રહેવાનું કે જે કંઈક બોલતા હોય કે કંઈક બી ખુદનું એક્સપ્રેસ કરતા હોય તો માણસ કમ્યુનિકેટ કરતા શીખી શકે. મને એવું નહીં લાગતું કે ઇંગ્લિશ બોલી શકતો હોય તો એ કમ્યુનિકેશનમાં સારો હોય, ગુજરાતી બોલી શકતો હોય તો. એવા ઘણા લોકો છે જેને હશે માઇટ બી ક્લેરિટી પણ બોલી બી નહીં શકે. મેં જોયા છે એવા લોકો. તો મને લાગે એ દુનિયા વચ્ચે રહીએ, દુનિયા જોડે શીખે, એવી જગ્યાએ જાય, એવી પ્લેસીસ વિઝિટ કરે જ્યાં લોકો જતા હોય, તો એમને માણસો વચ્ચે રાખો ને તો એ વધારે ઇઝીલી કમ્યુનિકેશન શીખી શકે. તો માણસો વચ્ચે રહેવું. કમ્યુનિકેશન શીખવાની પાછળ જો કોઈ માણસ ઇમ્પ્રુવ કરો મીન્સ કે જે કોઈ બી સરખું ના કરી શકતો હોય અથવા એ પેલું સ્ટેપ બી એને ચડી ના શકતો હોય કે કમ્યુનિકેશનમાં,
બરાબર છે. તો એનું સૌથી મોટું છે ઇનસાઇડ ફિયર એ માણસનું બીજાની જોડે વાત કરવાનું જે ફિયર છે કે લાઈક હું એની જોડે વાત કરીશ તો મને આવું કહેશે કે પછી હું વાત કરી શકીશ કે નહીં, એની જોડે સારું કમ્યુનિકેશન બિલ્ડ કરી શકીશ કે નહીં હું, બરાબર છે. તો એ વસ્તુ જે એનો ફિયર એ નીકળી જાય ને તો એ સારું કમ્યુનિકેશન વિથ કોન્ફિડન્સ એ કરી શકે છે માણસ રહ્યો ને. પરફેક્ટ, બહુ સારી વાત. આ કમ્યુનિકેશન કરતા વખતે લોકો ઘણા જો વિચારે કે ભાઈ હું આ બોલીશ તો બીજા 5 લોકો શું વિચારશે, યસ, કરેક્ટ? એ જ. તો એ ફિયર કાઢવું બહુ જરૂરી, બહુ સારો પોઈન્ટ હતો. એ ફિયર કાઢવું જરૂરી છે. તો કઈ રીતના એ ફિયર કાઢી શકાય? સવાલ મારો એ છે કે ફિયર શું છે? જો ફિયર એટલે ડર. તમે હું કંઈ બી બોલીશ તો લોકો કે સોસાયટી શું વિચારશે નથી મને જે દિવસે ફરક પડવાનો બંધ થઈ જાય એ દિવસે ડર નીકળે. એ જ હતું કે કમ્યુનિકેશન લાઈક જે પ્રોફેશનલ લોકો છે કે જેને એનું બિઝનેસ આગળ કરો કે કાંઈ બી પ્રેઝન્ટ કરવું છે ટોપિક, એના માટે નોલેજ હોવી જરૂરી છે. કમ્યુનિકેશન 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 કમ્યુનિકેશન